તો આજે આપણે કરશું ઠંડા ઠંડા પાણીમાં ફેસને ડીપ. તો સૌથી પહેલાં હેરને એકદમ આવી રીતે પાછળ ટાઈટ બાંધી લેવાના. ત્યાર પછી બહુ ઠંડુ પાણીમાં આપણને એમ થાય હું કેમ ડીપ કરશું, થોડુંક ડિફિકલ્ટ લાગે. તો પહેલાં એવું હોય તો આવી રીતે પાણી હાથમાં લઈ ફેસ ઉપર આવી રીતે લગાવી દેવાનું, એટલે થોડુંક ફેસ ઠંડા પાણી સાથે આપણું એડજસ્ટ થઈ જાય, તો થોડુંક ડિફિકલ્ટ ઓછું લાગે. રેડી ને? પછી બરફ એકદમ ઠંડુ ઠંડુ પાણી થઈ જાય, બરફ ઓગળી જાય. ત્યાર પછી થોડું આવી રીતે લગાડી પછી ખુદને અંદરથી મનમાંથી તૈયાર કરી પછી ઇન્હેલ શ્વાસ લેવાનો. ઇન્હેલ કરી પછી અંદર શ્વાસને હોલ્ડ કરી અને અંદર મોઢું ડીપ કરીએ ત્યારે શ્વાસ હોલ્ડ કરી રાખવાનો. પછી જ્યારે ઉપર લઈએ ત્યારે શ્વાસ છોડવાનો. ચલો ઠીક છે. ચલો, અને આ કરતાં પહેલાં એ જાણી લઈએ કે આ શા માટે કરવું જોઈએ. કેમ કે જ્યારે ઉનાળામાં જે આપણે ફેસને રેન્ડમલી ટચ કરીએ તો આપણું ફેસ કેટલું ગરમ લાગે, હીટવાળું લાગે, એમ થાય કે કેટલું ગરમ છે, કેટલી હીટ છે. પછી સ્પેશિયલી જે લેડીઝ લોકો છે તો એ લોકો રસોઈ બનાવે, રોટલી કરે, તો ત્યારે જે હોય છે ગેસની હીટ લાગે છે એમના ફેસ ઉપર, તો એને લીધે થઈને એમનો ફેસ ડેમેજ થાય, થોડું ઘણું સેલ ડેમેજ થાય. પછી જ્યારે ગામડામાં તો લોકો ઓલું કરે ચૂલે, તો એ ચૂલા ઉપર જ્યારે બનાવે છે ત્યારે તો એને કેટલો તાપ લાગે છે પવનને લીધે થઈને, તો એને લીધે થઈને પણ અહીંયા બધું આપણો ફેસ ઉપર બહુ વધારે હીટ વધી જાય છે. તો એને થોડુંક આપણે મેન્ટેન કરવા માટે આવી રીતે બરફવાળા પાણીમાં ફેસને થોડી વાર રાખવાનો છે, જેનાથી આપણા જે આ સેલ્સ છે ને એ બધા એક્ટિવેટ થાય. કેમ કે નોર્મલ વસ્તુથી કંઈ પણ હટકે થોડુંક કરીએ ને આપણે, એટલે આપણા સેલ જાગે, જે સૂતેલા આળસું હોય ને એ જાગી જાય. તો ચલો ચાલુ કરીએ. પહેલાં શ્વાસ લેવાનો, ઇન્હેલ ડીપ, રિલેક્સ, એક્સહેલ. થોડી વાર ફીલ કરવાનું છે, ઠંડક આપણા ફેસ પર લાગે ને ફીલ કરવાનું. પછી વાળને આવી રીતે હટાવી આંખો ખોલો, ધીરે ધીરે ફીલ કરો. જ્યારે ફેસ અંદર રાખીએ ને ત્યારે એ પણ જોવાનું કે આપણે જે જલ તત્વ છે ને, જલ તત્વ એના હારે આપણે બોડીને આપણે કનેક્ટ કરી રાખીએ.